સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે માત્ર 3 મહિના પહેલા બનાવેલા ઓવરબ્રિજ પર મોટા અને જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે। રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો વચ્ચે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાનો અંદાજ ન આવતા અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે માત્ર 3 મહિના પહેલા બનેલા ઓવરબ્રિજ પર મોટા અને જીવલેણ ખાડા પડતા વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે। રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો વચ્ચે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાનો અંદાજ ન આવતા અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી છે। શનિવારે વહેલી સવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાસેથી ઓવરબ્રિજ ઉપર જઈ રહેલ 3 જેટલી કાર ઓવરબ્રિજ પર પડેલા ખાડામાં પટકાતા ટાયર ફાટી જવાની ઘટનાઓ બની હતી। અમદાવાદથી ઉદયપુર જઈ રહેલા કેટલાક યુવાનોની કારનો પણ ટાયર ફાટી ગઈ હતા। યુવાનોએ કારને સાઈડમાં ઊભી રાખીને ટાયર બદલ્યા હતા। આ દરમિયાન યુવાનોની સામાજિક જવાબદારી પણ જોવા મળી હતી। તેમણે આસપાસમાંથી પાવડો અને ડોલ લાવી રોડ વચ્ચે આવેલા મોટા ખાડાને જાતે જ માટી અને કપચીથી ભરી વાહન ચાલકોને પડતી મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોએ યુવાનોની આ કામગીરીને બિરદાવી હતી। બીજી તરફ વાહન ચાલકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોના આક્ષેપ છે કે હવે ઓથોરિટી માત્ર ટોલ ટેક્સ વસૂલવામાં વ્યસ્ત છે, પરંતુ રોડ પર પડેલા જીવલેણ ખાડાઓનું સમારકામ કરવા માટે સમય કાઢતી નથી, જેના કારણે દરરોજ અનેક વાહનો ખાડામાં પટકાય છે, નુકસાનનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 3 મહિના પહેલા જ તૈયાર કરાયેલા ઓવરબ્રિજ પર અનેક મોટા ખાડાઓ પડી ગયા છે, તેમજ બ્રિજનો એક ભાગ પણ બેસી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે। કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરીને બેઠું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। વાહન ચાલકો અને સ્થાનિકોએ તાત્કાલિક ઓવરબ્રિજના ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેમજ સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા,
સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.